દોસ્તો, હવે નકલી છોકરી બનેલા ટપ્પુ અને બાઘાને એકસાથે જોઈને બાવરીને પૂરો વિશ્વાસ થઈ જાય છે કે બાઘા હવે ખરેખર કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. આ દૃશ્ય જોઈને બાવરી નક્કી કરી લે છે કે હવે તે બાઘાની જિંદગીમાંથી હંમેશા માટે દૂર થઈ જશે. આગળ સ્ટોરીમાં બતાવવામાં આવે છે કે બાઘા પોતાની યોજના સફળ બનાવવા માટે નટુકાકા સાથે મળીને એક મોટો પ્લાન બનાવે છે. આ પ્લાનમાં ટપ્પુને પણ સામેલ કરવામાં આવે છે. ટપ્પુને છોકરીનો વેશ પહેરાવીને બાઘાની નવી ગર્લફ્રેન્ડ તરીકે રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. નટુકાકા ખૂબ જ ચાલાકીથી મહિલા મંડળ અને બાવરીને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરે છે કે બાઘા ખરેખર કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. પરંતુ શરૂઆતમાં બાવરીને આ વાત પર બિલકુલ વિશ્વાસ આવતો નથી. ત્યારબાદ નટુકાકા મહિલા મંડળને કહે છે કે તેઓ ગાંધી પાર્કમાં જઈને પોતાની આંખે બધું જોઈ શકે છે. ત્યાં બાઘા એક અજાણી છોકરી સાથે ભેલપૂરી ખાતો જોવા મળશે. આ વાત સાંભળીને મહિલા મંડળ નક્કી કરે છે કે જો ખરેખર બાઘા કોઈ બીજી છોકરી સાથે હશે તો પછી તેને છોડવામાં નહીં આવે. મહિલા મંડળ ત્યાંથી નીકળી જાય છે અને તેમના ગયા પછી નટુકાકા તથા બાઘા આખી યોજના ફરીથી તૈયાર કરે છે. તેઓ નક્કી કરે છે કે ટપ્પુને છોકરીના વેશમાં પાર્કમાં બાઘા સાથે બેસાડવામાં આવશે જેથી બધાને એવું લાગે કે બાઘા નવી છોકરી સાથે પ્રેમમાં છે. થોડીવાર પછી મહિલા મંડળ બાઘાને શોધતા શોધતા ગાંધી પાર્કમાં પહોંચી જાય છે. ત્યાં તેઓ બાઘાને નકલી છોકરી બનેલા ટપ્પુ સાથે ખૂબ નજીકથી વાતો કરતા અને સમય પસાર કરતા જુએ છે. આ દૃશ્ય જોઈને મહિલા મંડળ આશ્ચર્યચકિત થઈ જાય છે. સૌથી મોટો આઘાત બાવરીને લાગે છે. હવે તેને પણ વિશ્વાસ થવા લાગે છે કે બાઘા ખરેખર કોઈ બીજી છોકરીને પ્રેમ કરવા લાગ્યો છે. આ જ ગેરસમજના કારણે બાઘા અને બાવરીના સંબંધમાં મોટો વળાંક આવવાનો છે અને આગળની સ્ટોરીમાં શું થશે તે જોવું ખૂબ જ રસપ્રદ બનશે.